આપણા મલકમાં ઉતાર ઓરડા આપણા મલકમાં ઉતાર ઓરડા એ ઉતારા કરી ઘોડે ચડશું મારા મેરવા હાલો ને આપણા મલકમાં હાલો ને આપણા મલકમાં જય દ્વારકાધીશ વાહ હરિગુણ વાહ મારા પાટુદા યા તો વાલપનું છે એને પાર તું વાલા યા તો વાલપનું છે વાણ એને પાર તું યુતાર મારી આંખે ઉજાગરા દિને રાત ક્યાં રમી આવ્યા કાન રાત લડી રે વાલા થોડો હરખ તો બતા હે બડેલા ને કાતુબા વાલીડા હરખ તો બતાવ બડેલા ને કાતુબાડ મારી આંખે ઉજાગરા દિને રાત ક્યાં રમી આવ્યા કાન રાત લડી રે જય દ્વારકાધીશ યમુનાના પાણી ક્યાં તારે કાનાને જોયા એની મને લાગી માયા રે સુધ બુધ ખોયા પીડા રે પીતાંબર પહેરાય અમારા મનડા ને હેરા અમારા કાળજા પૂરા રે કાનાને જોયા યમુનાના પાણી જાતા રે કાનાને જોયા
ભાઈ બોલાવે રેતીના રણમાં મોટા ભાઈ બોલાવે રેતી કેરા રણમાં રેતી કેરા રણમાં ને ટેકરિયું મોજાડજો રેતી કેરા રણમાં ને ટેકરિયું મોજાડજો મોટા ભાઈ બોલાવે આજ રેતીના રણમાં મોટા ભાઈ બોલાવે રેતીના રણમાં જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ શું ભાઈ અત્યારે શું યાદ કર્યો હવે યાદ કરવા તો કાંઈ છે નહીં ભાઈ હવે આ માં કાંઈ દુકાળ જેવું છે માલઢોર નભે એવું છે નહીં હવે આપણે ક્યાંક વાંઢે જવું પડશે વાંઢે જવું પડશે 100%ની વાત છે એવું હે હા કાંઈ વાંધો નહીં વાંઢે જાય મોટા પણ તારો દીકરો ગીગલો રહ્યો ને હા એની વહુના આણા તેડવા જવા પડે પેલા પણ બોલાવે ને ઢોરામાં કોણ જાય છે વેવાઈના સમાચાર આવ્યા હતા હા તો એની વહુના આણા તેડી આવી તેડી આવી પણ આ માલ ઢોરમાં એને મોકલવો પડશે ને બોલાવે ને પછી એને ઢોરમાં મોકલીને આપણે ઉપડી તેને બોલાવો હા જઈશે જાય જ ને બોલાવું હાલો કાંઈક કરી હે આજે કાકા બોલાવે ગીગલા આવજે રે આવજે રેતી નારણ મેલ આવજે ટેકરિયું મોજાર આજે કાકા બોલાવે ગીગલા આવજે રે આજે કાકા બોલાવે ગીગલો આવ્યો રે આવ્યો રે દીને રણમેલ આવ્યો રે દીને રણમેલ આજે કાકા બોલાવે ગીગલો આવ્યો રે જય દ્વારિકાધીશ કાકા જય દ્વારિકાધીશ જય દ્વારકાધીશ ઘણો સુધરી ગયો બેટા શું તેરું પડ્યું મોટાને પગે લાગવા માંડ્યો લાગવું પડે કઈ કઈ આટલો બધો બદલાવ કેમ આવ્યો હમણાં નિશાળ ચાલુ થઈ ને એવું હે થાય નિશાળ ચાલુ થઈ એમાં આટલો બધો સુધારો થાય 2-3 દીથી જાઉં હું ને સાહેબ શીખડાવતા છે હા ઓલી પ્રાર્થના બોલાવે જઈને એટલે આમાં મને આવડે નહીં સુધારો જ હોય આજ આજી માનતા ન છે જયું મારા આતા બોલ્યા માનતા નો હે ને આજી માનતા નો માનતા ન હોય ને જો હતા માનતા ન હોય ને કોઈનું નો માને ઈ પાકું એ હા તું ખોટી લપ નો કર અને ડાયરેક્ટ મુદ્દા ઉપર વાત ઉપર આવી જાય આ બોલી જવાલો શું વાત કરવી આપણે વાત જાણે એમ હે શું હે માલ ઢોર ચારવા તારે જવાનું હે કોણ છે હું હે જવા દો સાના મના હું તો આઈ જઈ નહીં જાઉં એલા તું નો જાતો એમ બીજું જાય કોણ તમે બે જણા તો છો વારા ફરતી હવારથી બપોરથી હાય એવું નથી અમારે એક ગામતરું કરવા જવાનું હોય તો મારે ગામતરું કરવા જાવું અરે તારે નો હોય કા શું કામ માલ ઢોર ભૂખ્યા રે બધા વયા જાય તો હાલે એમને ઓલી જર્મની ટેકનોલોજી કઈક આવી એમ કે હે મોદી સરકાર કઈક કરો ને ઈ એ ટેકનોલોજી ટેકનોલોજીમાં મને કઈ આઈડિયા નથી આવતા લ્યો આ તા આમ નહીં પતે હો મૂળ વાત માથે વઈ ગયા ને તું આ સરકારની તું નામ લેમાં કા અરે ખેડૂત ને તારે હેરાન કરી નાખ્યા હા મારે જેટ પર જવાનું જો મારે વાયક તો આવ્યું તું તો આ લાકડી લઈને આપણે તણાઈ જાય ત્યાં ભેગું થાય છે હા તો બહાટી આપણે ત્રણેય ફેરવશું એ હા આપણું કામ નથી તો તારે ગાયું ચારવા જવાની છે હા અને અમારે ગામંત્રું કરવા જવાનું હું ગાયું ચારવા તો આજે નહીં જાઉં કાલે નહીં જાઉં નહીં જાય એમ નો હાલે નો જ જાઉં ને મને પેટમાં દુખે શું પેટમાં દુખે બોલી જા આમ સાઈડમાં આવતો મારા આતા આપણે મને શરમ થાય મારે વહુ ના આણા તેડવાનું કઈક કરો ને તારી વહુ નાણા તેડવાનું એલા તે કરી નથી પણ તારી વહુના અત્યારથી આણા તેડવાના ન હોય આણા તેડવાના જોઈ ને મારા ભેગા રમતે બધા વહુ ના આણા તેડી આવ્યા મારા એકને જ બાકી છે કેની વહુના આણા બધા તેડી તેડ્યા આવ્યા ભાઈ જો આ છોકરો બેઠો ને એને તેડી આવ્યા ઓલાને તેડી આવ્યા બધાને તેડી આવ્યા હું એક જ રહી ગયો આ બધા તારા ભાઈ આ ઈ બધા મારા ભાઈ બંધ બધા ઠેરી આયરે રમી છોકરો રમી ને જો એલા બાલ વાટિકામાં નથી જાતા આ કઈ હવારે તે હું ક્યાં બાલ વાટિકામાં કોઈ દી ગયો હું જાઓ નિશાળે ભાઈ ભાઈ નિશાળ જાય હો બધા મારજે પણ જો કાંઈ અમારી ભણે જો બેહુમાં જવું પડશે હું ઈ જ કેતો તો હા તું ભણવા જઈજે હું એમ કેતો વારી મને ભણવામાં નથી મજા આવતી પાછી આમ હું કેતો તો ભણવામાં નથી મજા આવતી સાચું કીધું ને હાવ પાડા જેવો હોય તે પાડા ભેગો રહી રહીને પાડા જેવો થઈ ગયો અય હા બહુ જાજુ ન બોલાય નકર આ છોકરા બધા રહ્યા ને
ઈ હવારે ધોકો લઈ છે. છોકરા ધોકો લે, આચી લે, છોકરા જ લે હો. હવે તું ગાયું ચાડવા જા. હા તારો પેટમાં દુખાવો હોય ને ઈ તારા આપાને વાત કરું હું, હા કાંઈક પાટે ચડાવશે. આ જો આપા કાકાને કહી દીધું દુખાવાનું બરાબર. ઈ પાર પડ્યા વગર મેળ નહીં ખાઈ આવે હો. પડી જાય પડી હા, મજા અને બા- મજા કરીને અને બાકી જો ન થાય ને તો ધરાઈને ધાન ન ખાવા દો, પછી કે વાત રહી ઘરમાં. એવું ન થાય આના તેડી આવી અમે હાલને કાંઈ વાંધો ના લો, પૈસા વાપરવાના દિયો. દે પૈસા દે પૈસા હતા ઈ બધું તારા બાપા ટાકર કરી નાખ્યું. આમ જો ને ભોલ કઈ રહી જો ને, હા ઈ તો કઈ રીતે હોય જ ને, હે ને? હોય જ. કર્યું હે દેવાના ખાધું છે. પૈસા, પૈસા દેવાના. પૈસાનું કાંઈ કરી સેટિંગ. હા પૈસા જો નહીં દિયો ને અમારા બાપમાં ફેર પડ્યો. આમ રાતા ઊભા હે, અહીંથી તમે આ ગામનો ચાપો ટપો અને બધી ભેંસું ગાયું અડાડે મૂકીને જો 50,000 નો પડે તો થઈ રહ્યું. અત્યારે જ વેચી આવો. અત્યારે વેચવા જાય 50,000. બધાયની લોન લીધેલી છે તારા બાપાએ. હા તો ઈ સાચું, મારા હાથાને ઉપાડશે નહીં. હા એને હપ્તા બાઉન્સ થયા છે. હપ્તા તો આપણે આમ થઈ પહેલેથી 52 વાળી સિસ્ટમ જ છે. એટલે તું ઈ લોન ની વાત રહેવા દે હા અને તું ગાયું ચાલવા જા. જાઓ પૈસા દઈ દો. એ એક એક રૂપિયો આપે રૂપા કાકા, ચાવલડી ચારવા જાને રે. એક એક રૂપિયો નહીં લઉં રૂપા કાકા, ગાવલડી ચારવા નહીં જાઓ. 5 રૂપિયા આપે તારા કાકા, ગાવલડી ચારવા જાને રે. 5 રૂપિયા નહીં લઉં રૂપા કાકા, ગાવલડી ચારવા નહીં જાઓ. એ 10 રૂપિયા આપે રૂપા કાકા, ગાવલડી ચારવા જાને રે. 10 રૂપિયા આપે મારો કાકો, ગાવલડી ચારવા હાલો રે. એ આણ લાત તેડવા હાયલા રબારી ભાઈ, આણ લાત તેડવા ને હાયલા રે. સામેથી મળ્યા યજમલ રાજા, અવડા સુગન થાય રે. એ મોટા ભાઈ, બોલો ને ભાઈ સામેથી યજમલ રાજા આવે, તો ભલે ને આવે શું ભલે ને આવે? હા એમને સંતાન નથી. ઈ તો એમાં એમાં શું વાંધો અરે વાંજિયા હે. એમાં કઈ વાંધો પડે વાંધો એવો પડે, કેવો આપણે આજ ગીગલાની બહુ નાણા તેડવા જઈ ને હા તો આપણો ગીગડો વાંજ્યો રે. તો ઈ ધંધો ન કરાય. એટલે જ માટે અવરું ફરીને ઉભો રહી જા. હા એમ કર આવો બાજુ કુંડી આડો આવતો રે. અરે પ્રધાનજી, જી મહારાજ. સામેથી રાયકાભાઈ આવતા હતા તો આપણે ઘોડેસવારી જોઈ અને અવરું ફરી શું કામ બસ તેની તપાસ કરો. જય તમારી આજ્ઞા મહારાજ. અરે રબારીભાઈ, તમે અમારા મહારાજાને જોઈને તમે કેમ અડવું ફરી ગયા? સાચું કેવું હે? તને સારું લાગે એમ કે ને આમાં મને બહુ ન ટપા પડતા. એવું હે? હા અરે વીરા પ્રધાન, અમે અમારી વસ્તુ ભૂલ્યા હોય તેવું લાગે છે. અમે બંને ભાઈ વિચાર કરી છે વીરા. અરે રબારીભાઈ, તમે જૂઠું શા માટે બોલો છો? ના કઈ ભૂલી તો ગયા જ છે. અરે વીરા પ્રધાન, તમારા મહારાજને કહો, જો સાચી ને સત્ય વાત જાણવી હોય તો રબારી ભાઈ સાચું કહેશો તો ખોટું તો નહીં લાગે ને. અરે મહારાજ, રબારીભાઈ સત્ય કહેશે તો તમને જૂઠું તો નહીં લાગે ને? અરે પ્રધાનજી, રાયકાભાઈને કહો કે જો સત્ય બોલશો તો રાજમાંથી ઇનામ મળશે, જો જૂઠું બોલશો તો સંકટ જેલ પડશે. અરે રાયકાભાઈ, સત્ય બોલશો તો રાજમાંથી નામ મળશે, નકર સંકટ જેલ પડશે. એ ભાઈ, ઇનામ લઈ લેવું હે? ઇનામ જ લેવાય ને, જેલમાં ધોકા ખાવા જવા હે. સાચું કહીશું એટલે જેલ પડશે. હા કડવું હે થોડું. એવું હે. હા આ જેલ નો પડે એવું કર કાંઈ. અરે મહારાજના ચરણોમાં રબારીભાઈના કોટી કોટી પ્રણામ મહારાજ. કહો રાયકાભાઈ, આજ જે સત્ય હોય તે વાત કરો. અરે મહારાજ, કદાચ નાના મોઢે મોટી વાત થઈ જાય તો ક્ષમા કરી દેજો મહારાજ. કારણ કે મહારાજ, આ વાત અમારી નથી મહારાજ. આ પોકરણગઢની ભોળી પ્રજા એવી વાતો કરે છે કે મહારાજ અજમલ તો પાપી પેટે વાંજ્યા છે મહારાજ. આજ વાંજ્યાના સુખને લઈને મારા દીકરાની વહુના આણા તેડવા જઈને તમારો ગીગલો પણ ભવો ભવ વાંજ્યો રહી જાય મહારાજ. આ જેટલા જ માટે તમારા આ મુખ જોઈને અપસુકન માની છે મહારાજ. એટલા જ માટે અમે અવરું ફરીને ઉભા છીએ મહારાજ.
અરે રાયકા ભાઈ, આજે કોણ કહે છે કે પોકરણ ઘટના રાજવી આ જજમલ વાંજિયા છે? અરે જેના આંગણે આજે સૂરજ નારાયણ કિરણોનો પણ ઝાંકી પાડે એવી એક નહીં પણ જોક માયા જેવી ત્રણ ત્રણ દીકરીઓ રમતી હોય તોય છતાં કઈ રીતે વાંજિયા કહેવાય? અરે હા મહારાજ, તમારી વાત કેવી સત્ય છે મહારાજ, કે જેના આંગણે સૂરજ નારાયણના કિરણોને ઝાંખી પાડી દેવી એક નહીં પરંતુ જોગમાયા જેવી ત્રણ ત્રણ દીકરીઓ જેના આંગણે રમી રહી હોય મહારાજ. પરંતુ હે મહારાજ, દીકરી તો એક પારકા ઘરની આશ કહેવાય મહારાજ, દીકરી તો એક પારકી થાપણ કહેવાય મહારાજ. એને આજ પરણાવી તો કાલ એના સાસરે ચાલી જાય મહારાજ. પરંતુ લૂલો લંગડો બાડો બોબડો એક પણ રાજકુમાર તમારા આંગણે હોત નહીં મહારાજ. તો આજ તમારા ગયા પછી આ રાજના રખોપા કરે, આ ભોળી પ્રજાનું સંભાળ લેત મહારાજ. આજ તો તમારા ગયા પછી આ મહેલને મણમણના તાળા દેવાશે મહારાજ, મણમણના તાળા દેવાશે. અરે હાર અરે ભાઈ, આજે તમારી વાત પણ મને સત્ય લાગી રહી છે. માટે જો તમને આ જવડા સુકન થયા હોય તો કાલ સવારે સવડા સુકન લઈ અને તમારા ગગલાના વહુના આણા તેડવા જાજો. જેવો મહારાજ તમારો આદેશ. જય નકળંગ નહીં રામા મંડળ. આજ રોજ રમેશભાઈ ખીમજીભાઈ જેઠલોજાના આંગણે રમી રહ્યું છે. તો અહીં જે કંઈ ફંડ ફાળો આવે તે ડાયરેક્ટ લાડલી ફાઉન્ડેશન મોરબી અનાથ દીકરીઓના લગ્ન માટે કાર્યરત છે, તેમાં જવાનો છે. માટે ફૂલની તો ફૂલની પાંખડી હમણાં 2 સ્વયંસેવકો આપની તરફ આવશે. જે કંઈ આપને આપ્યું હોય તે ફૂલની તો ફૂલની પાંખડી લખાવજો. અમારા રામા મંડળમાં કાયમી દાતા પણ છે, એમના નામ આપની સમક્ષ રજૂ કરું છું. 1100 રૂપિયા સ્વર્ગસ્થ ભગવાનજીભાઈ બેચરભાઈ કાવર, હસ્તે મયુરભાઈ ભગવાનજીભાઈ કાવર તથા મનીષભાઈ ભગવાનજીભાઈ કાવર. 1100 રૂપિયા રમેશભાઈ નારાયણભાઈ ચાડમિયા પીપળી. 1100 રૂપિયા સ્વર્ગસ્થ મહાદેવભાઈ વાલજીભાઈ ઝાલરિયા, હસ્તે લક્ષ્મણભાઈ મહાદેવભાઈ ઝાલરિયા પીપળી. 1100 રૂપિયા સ્વર્ગસ્થ શિવભા જેઠુભા ઝાલા, હસ્તે શક્તિસિંહ શિવભા ઝાલા પીપળી. 1000 રૂપિયા જિગ્નેશભાઈ ત્રિભુવનભાઈ જગુદણા. 700 રૂપિયા સ્વર્ગસ્થ રવજીભાઈ લીંબાભાઈ જેઠલોજા, હસ્તે નાનજીભાઈ રવજીભાઈ જેઠલોજા. 501 રૂપિયા બિપિનભાઈ જગજીવનભાઈ મેરજા સુસવાવ. 500 રૂપિયા સ્વર્ગસ્થ જસવંતભાઈ અમરસિંહભાઈ કાવર, હસ્તે રાકેશભાઈ કાવર. 500 રૂપિયા સ્વર્ગસ્થ બચુભાઈ બેચરભાઈ જેઠલોજા, હસ્તે જયંતિભાઈ તથા અરવિંદભાઈ. 500 રૂપિયા અશોકભાઈ જસવંતભાઈ જેઠલોજા પીપળી. 500 રૂપિયા હીરાભાઈ ભાલાભાઈ ડાભી. 500 રૂપિયા ગેલાભાઈ મોમભાઈ ડાભી. 500 રૂપિયા કિરીટભાઈ પ્રભુભાઈ કાવર. 500 રૂપિયા જયદીપભાઈ નાનજીભાઈ દસાડિયા રાપર. 500 રૂપિયા સંજયભાઈ દેવજીભાઈ લોરિયા પીપળી. 500 રૂપિયા મેહુલભાઈ ભરતભાઈ ચારોલા જૂના ઘાટીલા. 1111 રામજીભાઈ બેચરભાઈ જેઠલોજા, હસ્તે કાંતિલા રામજીભાઈ જેઠલોજા. અને અહીં જે કંઈ ફંડ ફાળો આવે લાડલી ફાઉન્ડેશન મોરબી અનાથ દીકરીઓના લગ્ન કરાવે છે. અહીંથી ડાયરેક્ટ તેમજ ફંડ ફાળો જવાનો છે. તો આપને પરમાત્માએ આપ્યું હોય તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી જે કંઈ લખાવો તે અનાથ દીકરીઓના લગ્ન માટે જવાનું છે. બોલો રામા પીરની જય. પ્રધાનજી, જી મહારાજ. આપી આ ભોળી રહ્યા આજે ડગલે ને પગલે મેણા બોલે. પ્રધાનજી, એ મેણા મારાથી સહન નથી થતા, માટે રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવ્યો. અરે મહારાજ, સામેથી રાજમાતા આવતા જ જણાય છે. હાલો. એક 11,000 રૂપિયા સ્વર્ગસ્થ કાંતાબેન હરિલાલભાઈ આદ્રોજા, હસ્તે રાજુભાઈ. 2100 રૂપિયા હરિકીર્તન ધૂન મંડળ હરિગુણ. 500 રૂપિયા રમેશભાઈ ખીમજીભાઈ જેઠલોજા પીપળી. 500 રૂપિયા પ્રવીણભાઈ વરમોરા નીલકંઠ. ખૂબ ખૂબ ધન્યવાદ. નિયાઝ પુરોદાન ઈ બોલાવી હી રાજમાત યહાં વી યારે
કોને ये कोयल रानी कोने कलचोल वीना राजमा एज तारी ही मोरला तो कहाई कुने ये होनी आज पर दान ई बुलावी ही राजमात यहाँ ही यारे અરે વીરા કંકા, રાજમાં માતા મીણબદીના શું કામ પડ્યા મારા વીરા? રાજમાતા તમને મહારાજ બોલાવે છે. ચાચી કમા બાંધો. ઓહો, આજે અમને જોઈને શા માટે મારા સ્વામી આજે હરું કરીને ઊભા છે? હા સ્વામી, તમે તો રયતની સંભાળ લેવા ગયા હતા મારા નાથ. તમારા કોને આવા અપમાન કર્યા છે? આવા તો તમારા કોને દિલ દુભાવ્યા છે સ્વામી? તો લાવ મારા સ્વામીના ચરણોમાં લાખ લાખ વંદન કરી એના મનડાનો ભાર હું કરું. ये होदी आज सोती रे ए आवीने हे राजनना सोरोहणे हे नमे इन हो मनो परिवार मवार मिणाल बाई ए आवीने हे राजनना सोरोहणे हे नमे होरे आज तो मेरे ए गया तहानात्मा नगोडनी ही मुजा होरे आज नगर अनिवाटी ही कोनिया वयो मोह महान करा आटला कोनी दुबाई वादी राजन नगर अनिवाटी ही कोनिया ओ मोह महान करा आज राजन रे एक हुने सती साबड़ होनिया हजरा जान रे एक महीने नारायणी हाँ बोले करू मार दिलोड़ा निवात राजन रे एक हुने सती साबड़ होन की है करो दिलड़ा निवात राजन रे एक महीने नारायणी हाँ हाँ बोले आज या पौड़ी केर यो तो सती अपने मेरा रे बोले होनिया हदिया पानी पीरियो तो स्वामी की मीणा लियाई बोले आज मोलवाजी जा के बाज या पौड़ी केर यो तो सती आवा मेरा रे बोले दादा जिले खाई वा अपना ले हे कुमा अरे मेक कोई स्वामी मारा तो ये नतिया आज पेलू रे ये मेरू रे रबारी बोलिया सा माटे स्वामी आज मोलया भागिया के बाज पेलू रे ये मेरू रे रायका बाज बोलिया हमारा नाम आज खाबू रे ये पीबू रे
સતી મને ગમતું નથી. શા માટે રાજન, શા માટે સ્વામી? નથી ગમતા આવા રૂડા જોને રાજ ખાવું રે એ પીવું રે સતી મને ગમતું નથી. આજ જીવવા એ કરતા રે મરવું સતી પ્યારું રે લાગે. શા માટે આવું બોલો છો રાજન, શા માટે સ્વામી? બૈડો આપણો વાંજી જો અવતાર જીવવા એ કરતા રે મરવું સતી પ્યારું રે લાગે. બૈડો આપણો વાંજી જો અવતાર જીવવા એ કરતા રે મરવું સતી. હા સ્વામી, આજ રાણી કહું ને તમે સાંભળો મારા નાથ. ये તમે સાંભળો, ये તમે સાંભળો મારા ચાહદલની વાટડી. ये તમે સાંભળો, તમે સાંભળો મારા ચાહદલની વાટડી. ચાદલની વાટડી સ્વામી કુણા કાંડજાની વાટડી. હા ચાદલની વાટડી મરદા ચલ દિલની વાટડી. તમે સાંભળો, તમે સાંભળો મારા કુણા કાંડજાની વાટડી. રાણી રે કોની રાજવી સાંભળો તમે વાટડી. મીણલ બાઈ કોની રાજપૂત સાંભળો તમે વાટડી. તમે સાંભળો, તમે સાંભળો મારા કુણા કાળજાની વાટડી. लासाने हे लक्ष्मी ने सगुणा स्वामी तन तन राजन दी करे. लासाने हे लक्ष्मी ने सगुणा स्वामी तन तन दी करे. તમે સાંભળો, તમે સાંભળો મારા ચાહદલની વાટડી. મારા કુણા કાળજાની વાટડી. મારા ચાહદલની વાટડી. જગદંબાને ઝાંકી પાડે એવી તન તન દીકરીઓ આપણા મહેલ માટે મિસિસ સ્વામી કઈ રીતે વાંચ્યા કહેવાય મારા નાથ, કઈ રીતે સ્વામી? રે હા સતી, એ વાત તમારી સત્ય છે. આપણા આંગણે આજે એક નહીં પણ ત્રણ ત્રણ દીકરીઓ રમે છે. પણ સતે દીકરી તો એક પંખીનો માળો કહેવાય. દીકરી એક પારકી થાપણ કહેવાય. આજ એને પરણાવશું, કાલ પોતપોતાના સાસરે ચાલી જશે. સતે દીકરી જશે પછી એક દિવસ આપણે પણ જવાનો વારો આવશે. સતે આપણે ગયા પછી આ રાજગાદી ભોગવે એવું કોણ? આપણે ગયા પછી આપણા આંગણે લૂલો લગડો એક પણ પુત્ર હોરને સતી તો આપણે ગયા પછી આ રાજગાદી ભોગવે સતી. નહીં તો એક દિવસ આ રાજને તાળા લાગે. સતી તાળા લાગે. હા મારા નાથ, તમારી વાત પણ સત્ય છે સ્વામી. માટે સતી આજ મને કાશી વિશ્વનાથના ચરણોમાં તપ કરવા જવાની રજા આપો. સતી કાશી વિશ્વનાથના ચરણોમાં તપ કરવા જાઉં અને એનું એવું તપ કરું કે પુત્ર રૂપી વરદાન માંગુ. અને જો પુત્ર રૂપી વરદાન ના આપે તો મારા દેહનું બલિદાન આપું. સતી હા સ્વામી, તમને વનમાં જવાની રજા તો આપીશ મારા નાથ. પણ આપણી દીકરી સગુણા 16 રસ નથી કે છે સ્વામી, તો એના લગ્ન કરાવીને પછી જાવ રાજન, પછી જાવ સ્વામી. અરે હા સતી, એ વાત પણ તમારી સત્ય છે.
માટે તમે રાજ તરફ જાઓ. હમણાં જ હાલને હાલ ગોરધનને બોલાવી અને એના શ્રીફળ લઈને મોકલું છું. હા સ્વામી. અરે પ્રધાનજી, જી મહારાજ. રાજમાંથી ગોરધનને બોલાવો. અરે મહારાજ, સામેથી ગોરદેવ આવતા જ જણાય છે. આજે હરખે ઉમંગે ગોરદેવ આવ્યા રે, આવ્યા રાજને દરબાર, આવ્યા રાજને દરબાર, હરખે ઉમંગે ગોરદેવ આવ્યા રે. અરે પ્રધાનજી, અત્યારે ગોરદેવને બોલાવવાનું કારણ? અરે ગોરદેવ, તમને મહારાજ બોલાવે છે. અરે મહારાજ, અત્યારે ગોરદેવને બોલાવવાનું કારણ? અરે આવો ગુરુદેવ, હું પોકરગઢનો રાજવી અજમલ આજ તમારા શ્રી ચરણોમાં નમન કરું છું. અને ગુરુદેવ, અત્યારે બોલાવવાનું કારણ કે આજ મારી દીકરી સગુણા 18 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે, તે તેમના માટે હાલને હાલ તમારે શ્રીફળ લઈને જવાનું છે. ભલે મહારાજ, જેવી તમારી આજ્ઞા. અરે હા ગુરુદેવ, જતા પહેલા સાંભળતા જાઓ કે દેશ જાજો પરદેશ જાજો, એક પિંગલગઢ ન જતા ગુરુદેવ. પિંગલગઢ ન જવાનું કારણ મહારાજ? અરે હા ગુરુદેવ, પિંગલગઢ ન જવાનું કારણ કે પિંગલગઢના રાજા ભટિયાર તેમની સાથે 20 વર્ષથી વેર ચાલે છે. એટલું જ નહીં પણ 14 વર્ષથી અબોલા છે, એટલા માટે એ રસ્તો તો કદાપી ના લેતા. ભલે મહારાજ, મને રાજ અને મૃત્યુ સારો લાગે ત્યાં શ્રીફળ ઝીલાવીને આવીશ. ભલે ગુરુદેવ. યાજ કિયા નગર નો રાજવી રે, યાજ પિંગલ ગઢ નો રાજવી રે, પટિયાર હોય મેરા નામ, પટિયાર હોય મેરા નામ, યાજ પિંગલ ગઢ નો રાજવી રે. યાજ બલદાન વિનાની સભા સુની રે લાગે, સુના લાગે મારા મેલ, સુના લાગે મારા મેલ, યાજે રાજા બોલાવે બધા ના આવજો રે. અરે મહારાજ, અત્યારે બોલાવવાનું કારણ? પ્રધાનજી, જી મહારાજ. મારા રાજ્યની અંદર કેમ ચાલી રહ્યું છે? બરાબર ચાલી રહ્યું છે. પ્રધાનજી, જી મહારાજ. મારા રાજ્યની અંદર ગાયો ભેંસોને નિંચારો કેમ ને ખાઈ રહ્યો છે? બરાબર નખાઈ રહ્યું બસ છે. પ્રધાનજી, હંમેશા તેમ જ ચાલવું જોઈએ. તેમ જ ચાલશે. અરે પ્રધાનજી, જી મહારાજ. મારી રજા સિવાય મારા રાજ્યની અંદર કોઈ પ્રવેશ ન કરવો જોઈએ. જેવી જ તમારી આજ્ઞા. હલો. તો આપણે એમ કહેવાય છે કે પીપળી ગામનું રામા મંડળ રમતું રમતું પાથાની પનિયારી સુધી પહોંચ્યું હોય તો જે કોઈ ભાઈને મોજ આવે તો છૂટાની વ્યવસ્થા કરી દીધી છે. જોની સાજણ તમારા સંભારણા સંભારણા હની મને વયુના એ પણ સાયર હોય જોની સાયબો હરે ઈ તો એક એક ચાચ ભરે રૂડી રૂડી અને રણિયા મણી અને હણિયાણી
પણ ચારણ આ ઘીર નથી છોડવી અરે રે તારા પશુને ઈ પાસાવાર એ જીઓ સાજણ સંદેશા મોકલે હા સાજા આને લખીને લીલે લીલે એ પાન હે એવા વાચી વેલે હરજાવજો આરે રે મારા ચતુર જોને સુજા હે એવા વાચી ને વેલ હરાયાવજો આરે રે મારા ચતુર જોને સુજા એ ભાઈ કે પાદરની પણિયારી પાણી પડતી પડતા પડતા ગીત ગાતી પણ કેવા ગાતી વાળા ભૂલી ગઈ મોતીરાનો હાર રે જમનાના તીરે ભૂલી ગઈ મોતીરાનો હાર રે હા ભૂલી ગઈ મોતીરાનો હાર રે જમનાના તીરે ભૂલી ગઈ મોતી કેરો હાર રે હે
નજરું ઢાળી હાલ તો લાગે નજરું કોની એ નજરું ઢાળી હાલ તો લાગે નજરું કોની એ પાથર બોલે પપૈયા મોર પાણી ગયા તા પાણી ભરતા રે જોયો સાહેબો રે હો પાણી ગયા તા પાણી ભરતા રે જોયો સાહેબો परदेसिया रे हो परदेसिया परदेसिया रे हो परदेसिया मुन मेली लो जाजो परदेस रे हो परदेसिया हे मुने मेली लो जाजो परदेस रे हो परदेसिया એવા બાળશે રે બાળશે ઉનાળાના એદી એવા બાળશે રે બાળશે ઉનાળાના દી એ ઊની ઊની લાગશે લું કે ઓલું સાજણ કરવું છું માણા રાત હો માણા રાત ये परदेसिया रे हो परदेसिया परदेसिया रे हो परदेसिया उनमें भी रोजा जो हो परदेस रे हो परदेसिया उनमें भी रोजा जो परदेस रे हो परदेसिया रे परदेसिया रे भाईनी फरमाइश છે કે આ પીપળીના પેલને યાદ કરવાના સવાલ જો ये लीला ने पीड़ा तरा ने जाफर के लीला ने पीड़ा तरा ने जाफर के जय पीपड़ी ना दड़ी ये लीला ने जे दड़ी पाटे पधारो पीपड़ी ना दड़ी राम दे ए बावन गजना ने जाफर के बावन गजना ने जाफर के एवा जो तुम दर्शन दीदारे मरा पीपड़ी न धणी राम दे एवा लीला ने पीड़ा लीला लीला ने पीड़ा एवा लीला पीड़ा तने ने जाफर के लीला पीड़ा तारा ने जाफर के એવા लीले ने दे पाटे पधारो मारा पीपड़ी न धणी राम दे आ मोजीलो डायलो हा ये वर्गी जा ये वर्गी
ભગવાનને યાદ કરવા પણ કેવા હતા હે ઓલા ગોકુળિયામાં કોણ મજા આવે રે વ્રજ મને કોણ લઈ જાય રાધેશ્યામ વ્રજ મને કોણ લઈ જાય એ કોણ લઈ જાય રે મને કોણ રે લઈ જાય એ બોલા કનૈયા ના કાગળ આવે રે વ્રજ મને કોણ લઈ જાય એ ઓલા કનૈયાના કાગળ આવે રે રજ મને કોણ લઈ જાય એ ઓલા ગોવાળિયાને કોણ સમજાવે રે રજ મને કોણ લઈ જાય જીવણજી નહીં રે જમા દઉં યાદ વનમાં રાત લડી રાખું રે એ જીવણજી નહીં રે જમા દઉં યાદ વનમાં રાત લડી રાખું રે એ તારા ગડલાનો રે શણગાર મારા રુદિયા મારા રે એ પેરવા પાછે પટોરાઈ રહ્યા છે હે મની ચૂડી રે એ સાહેબો રે ગોવાળીઓ રે મારો સાહેબો રે ગોવાળીઓ એ સાહેબો રે ગોવાળીઓ રે મારો સાહેબો રે ગોવાળીઓ એ હું ગોવારણ ગીરની રે મારી સામરાદાની જોડલી એ હું ગોવારણ ગીરની રે મારી સામરાદાની જોડલી એ સાહેબો રે ગોવાળીઓ રે મારો સાહેબો રે ગોવાળીઓ નગર બજાર જોને નગર બજાર લ્યા મારું ધોતારા મુખે મોહી ચડી મેળલા બોલે રે બજાર આવરે હાલઈ સમેણ નગર બજાર એ ડોક તેરો હારલો રે મારો ડોક તેરો હારલો હા એ લઈ ગયો તો તારા મુખે ડોકે હું
મને લઈ જાને તારી સંગાત તારા વિના ગમતું નથી એ રોજ આવે છે વાલા તારી યાદ તારા વિના ગમતું નથી હો હુનો વન રાવણ ને ગાયુનો ગોંદરો હુનો યમુનાનો ઘાટ હો હુનો વન રાવણ ને ગાયુનો ગોંદરો હુનો યમુનાનો ઘાટ હો હુના લાગે એ હુના લાગે રે હુના લાગે કદમ નરે દાન તારા વિના ગમતું નથી એ મને લઈ જા ને લઈ જા ને લઈ જા ને લઈ જા મને લઈ જા ને તારી રે સંગા તારા વિના ગમતું નથી આ તમારી મોઢા એ આ કણબિયા એ આ કણબિયા એ બરી ગયા એ ઢોલી તારો ઢોલ વાગે છે વ્રજવાણી ઢોલિયા તારો ઢોલ વાગે છે વ્રજવાણી એ 28 સખીઓ રમે આય રાણી રે 28 સખીઓ રમે આય રાણી ઢોલિયા તારો ઢોલ રે વાગે છે આ પીપળિયા એ આ પાટીદારની મોજા આ ડોરેમોના અમે મયા રે વલા ગોકુળ ગામના એવા અમે મયા રે વલા ગોકુળ ગામના એલા હે મારે મઈ વેચવાન જાવા આ મયા રે ગોકુળ ગામના મથુરાને વાટમઈ વેચવાની હળી નટકટીયો નંદ કિશોર માંગ છે દાણજી લાહે મારે દાણ લેવાય ને દેવા મયા રે વલ્લા ગોકુળ ગામના પછી ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના દેવની વાત જ નો થાય ઓખો હેજી ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના દેવની વાત જ નો થાય મીઠુડી એ મીઠુડી ધરતીના મીઠા ભગવાન મેં તો દરિયાના ભડિયામાં
જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હે શરણો પખાડે જ્યાં સાગર ગંભીર નિર્મળ જ્યાં ખડખડતા ગોમતીના નીર ને જોતા કરનું જ્યાં આપે લે રાય મારા દ્વારિકાના દેવની જય ઠાકર જય ઠાકર હેજી ઓખો 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 હેજી ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના દેવની જય કાળિયા ઠાકર જય કાળિયા ઠાકર જંતર વાગે જીણા જીણા રે જંતર વાગે અરે હે જંતર વાગે મારી ટીમા વારી જોને આવે અરે હે જંતર વાગે મારી બેનડી રમવા આવે અરે હે જંતર વાગે જીણા જીણા રે જય ટીંબાવારી આ તમારું જંતર મારું જંતર એ માંડવે મોજ હુલાવે મારી ટીંબા મારી જોને આવે માંડવે મોજ હુલાવે મારી ટીંબા મારી જોને આવે હે જંતર વાગે ઝીણું ઝીણું રે જંતર જય ટીંબા વારી જય ટીંબા વારી એવા મારે બોટાદથી રામા મંડળ જોવા આવેલા ભાઈ તરફથી 551 રૂપિયા આવે છે અને આ ભાઈની ફરમાઈશ છે રાધે રાધે શ્યામ બોલો મોહન પુરારી વગાડ નાખવાના રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારી મોહન મુરારી બોલો જય ગીરધારી હે રાધે રાધે હે રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારી હે મુરલી की धुन पे मैं जाऊं वारी वारी मोहन मुरारी बोलो जय गिरधारी हे मुरली की धुन पे मैं जाऊं वारी वारी हे राधे 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 श्याम बोलो मोहन मुरारी श्री हरि રાધે શ્યામ રાધે શ્યામ આ તમારી મોજ હા આ તમારી મોજ હા એ આવ પાટીદાર હા એ આવ પાટીદાર હા એ આવ પાટીદાર
આજે હરખે મંગે ગોરદેવ ચાલિયા રે ચાલ્યા દેશ ને પરદેશ ચાલ્યા દેશ ને પરદેશ હરખે મંગે ગોરદેવ ચાલિયા રે અરે ચાલી ચાલીને હવે તો હું થાકી ગયો હું દેશ ફેરો પરદેશ ફેરો જ્યાં રાજ સારું હોય ત્યાં મૃત્યુ ન હોય જ્યાં મૃત્યુ સારો હોય ત્યાં રાજ સારું ન હોય હવે તો ચાલી ચાલીને મારા પગ પણ દુખી રહ્યા છે ખીચામાં ખર્ચી પણ ખૂટી ગઈ છે તો લાવ સામે અત્યારે કોઈ નગરી દેખાઈ રહી છે પનઘટ ઉપર પનિહારી પાણી ભરી રહી છે તો પનિહારીને જઈને પૂછું કે બેન આ કયું નગર અને કોણ એનો રાજવી છે પાધારની પનિહારી પૂછું મારી બેન હેજી પાધારની પનિહારી પૂછું મારી બેન આજ કિયું રે નગર ને કોણ એનો રાજવી રે યજી પરદેશી પંખીડા તમે સો મારા વીર જો હે પરદેશી પંખીડા તમે સો મારા વીર જો એવા પાણીના પામરાવ રે કુવા કેરા પાવથી એ સામેની નગરી પીગળગઢ દેખાય જો ત્યાં રાજ રે કરે રે પડિયાર રાજ્યા ત્યાં રાજ રે કરે રે પડિયાર રાજ્યા અરે વીરા સામેની નગરી દેખાય પેંગલગઢ છે ને પડિયાર રાજા રાજ કરે છે ભલે બેન તમે તમારા ઘરે જાઓ હું રાજ્યમાં જાઉં છું રાજમાં છે કોઈ હાજર પ્રધાનજી પ્રધાનજી તમારા મહારાજને કયો ગોરદેવ મળવા માંગે છે અરે મહારાજ કોઈ ભૂદેવ મળવા માંગે છે પ્રધાનજી જી મહારાજ એમને ખુશીથી પ્રવેશ આપો ખુશીથી પ્રવેશ કરો અરે આવો આવો પંડિતજી કહો કઈ તરફથી આવી રહ્યા છો ને મારા રાજ્યની અંદર આવવાનું કારણ હા મહારાજ હું ઘણા દૂરથી આવી છું મહારાજ હું પોકરાણગઢથી આવી છું મહારાજ અને અજમલ રાજાની પુત્રી સગુણાનું શ્રીફળ લઈ અરે નહીં પંડિતજી આવ્યા તે જ રસ્તે પાછા ચાલ્યા જાઓ કદાચ તમને ખબર નહીં હોય કે રાજા અજમલ સાથે મારે 20 વર્ષથી વેર ચાલે છે માટે શ્રીફળનો સ્વીકાર કદાપી કરવામાં નહીં આવે અરે મહારાજ કાં તો દીકરી લીધે વેર ઘટે મહારાજ અને કાં તો દીકરી લીધે વેર ઘટે મહારાજ વેરથી વેર સમતું નથી મહારાજ અભિમાન કરાય નહીં કારણ કે માનવ જાણે મેં કરું અને કરતલ દુજો છે કોઈ આ તો આદરિયા અધુ વચ્ચે રહે મારો હરી કરે સો હોય મહારાજ અભિમાન કરાય નહીં કાં તો મહારાજ દીકરી લીધે વેર ઘટે છે અને કાં તો મહારાજ દીકરી લીધે વેર ઘટે છે હા મહારાજ છતાંય તમે જો આ શ્રીફળનો અનાદર કરશો તો હું અમારા પોકરાણગઢ પાછો પણ વયો જઈશ મહારાજ પણ જ્યારે હું પોકરાણગઢ પાછો વયો જઈશ અને અમારા મહારાજા અજમલને ખબર પડશે કે પટિયા રાજે આ શ્રીફળનો અનાદર કર્યો છે ત્યારે કહેશે કે પટિયા રાજા તો કાયર છે અરે પંડિતજી કોણ કહે છે કે પિંગળગઢના રાજા પઢિયાર કાયર છે પ્રધાનજી જી મહારાજ રાજમાંથી પ્રતાપસિંહ ને બોલાવો એ આજે પ્રધાન બોલાવે પ્રતાપ ચોર દેવજો રાજ ને દરબાર રાજમાં પડ્યા તમારા કામ આજે પ્રધાન બોલાવે પ્રતાપ ચોર
વેળે કટારી જ હમારે પડ્યા હાથમાં શિયોરી તલવાર માતા ઝાડી મુંગટ એ જે ભાઈ કઈ નગરી નો હું તો રહા જવી રે એ જે પિંગલ ગઠન હું તો રહા જવી રે જી મહારાજ અત્યારે રાત દરબારની અંદર બોલાવવાનું કારણ તમારા પિતાશ્રી બોલાવે છે પિતાશ્રીને જણે પ્રણામ આયુષ્યમાન ભવ પ્રતાપસિંહ પોકણ ગતિ બુદ્ધો આવ્યા છે રાજા અજમલ એમની કુંવરી સુગુણાનું શ્રીફળ લઈને આમાં તમારો શું મત છે મને કહી જણાવો. નહીં નહીં પિતાશ્રી એ નારિયેળ તો કદાપી નિષ્કારું. અરે કારણ પ્રતાપસિંહ? કારણ કે પોકરણ ગઢના રાજા અજમલ તેમની સાથે આપણે 20 વર્ષ ત્યાં વેર ચાલે છે પણ એટલું જ નહીં 14 વર્ષ ત્યાં બોલા છે નારિયેળ કદાપી નિષ્કારું. અરે શાંત થાવ પ્રતાપસિંહ, ક્રોધ ના કરો. રાજા અજમલની કુંવરી પણ લેશું અને સમય આવીએ વેર પણ અવશ્ય લેશું. માટે પિતાની આજ્ઞા છે શ્રીફળનો સ્વીકાર કરી લ્યો. જય પિતાશ્રી આજ્ઞા. અરે પંડિતજી શ્રીફળજી લાવી આપો. જય મહારાજ તમારી આજ્ઞા. લીલોડા નારિયેર જીલો પ્રતાપ સંગ લીલોડા નારિયેર જીલો રે એ પંડિત જીલાવે એમ જીલો પ્રતાપ સંગ પંડિત જીલાવે એમ જીલો રે એ લીલોડા નારિયેર જીલો પ્રતાપ સંગ લીલોડા નારિયેર જીલો રે અરે મહારાજ નારિયેળ જીલાઈ ગયા. અરે હા પંડિતજી, તમારા મહારાજને કહેજો કે આવેલા મુહૂર્ત પર અમે જાન લઈને આવશું, માટે ઉતારાની તૈયારી કરી રાખે. ભલે મહારાજ, જેવી તમારી આજ્ઞા. પ્રધાનજી, ગુરુદેવ ગયા એનો ઘણો સમય થઈ ગયો છે, માટે રાજમાં જઈ તપાસ કરો. અરે મહારાજ સામેથી ગુરુદેવ આવતા જ જણાય છે. હર કે મંગે ગુરુદેવ આવ્યા રે આવ્યા રાજ ને દરબાર આવ્યા રાજ ને દરબાર હર કે મંગે ગુરુદેવ આવ્યા રે અરે આવો આવો ગુરુદેવ, જલ્દી કહો કે કયું નગર છે, કોણ એનો રાજવી છે અને કયા રાજવીના કુંવર સાથે મારી દીકરી સગુણાનો શ્રીફળ ઝીલાવીને આવ્યા છો. હા મહારાજ, હું દેશ ફેરો મહારાજ, પરદેશ ફેરો. જ્યાં રાજ સારું હોય ત્યાં મૃત્યુ સારું ન હોય મહારાજ, જ્યાં મૃત્યુ સારો હોય ત્યાં રાજ સારું ન હોય મહારાજ. એ મહારાજ, હું ફરતા ફરતા પિંગલગઢ નગરી અને પઢિયા રાજાના કુંવર સાથે આપ શ્રીફળ ઝીલાવીને આવ્યો. અરે ગુરુદેવ, છતાં પહેલા મેં તમને સમજાવ્યા હતા કે દેશ જાજો પરદેશ જાજો એક પિંગલગઢ ન જતા, છતાં પણ એ રસ્તો શા માટે લીધો ગુરુદેવ? હા મહારાજ, પણ બેન બા સગુણાના ભાગ્યમાં લખ્યું છે ને, એના ભાગ્ય મને ત્યાં ખેંચી ગયા મહારાજ. અરે હા ગુરુદેવ, એ વાત પણ તમારી સત્ય છે. જેવા દીકરી સગુણાના લઈ અને ગુરુદેવ જાન પણ હવે સીમાડા સુધી પહોંચી ગઈ છે, તો રાજમાં જઈ અને ઉતારીની તૈયારી કરાવો. ભલે મહારાજ, જેવી તમારી આજ્ઞા.
હાલ મોર તારી સોનાની ચાચા મોરલા તારી રૂપાની માં સોનાની એ જાજે રે મોરલો મોતી ચણવાન જા સોનાની એ જાજે રે મોરલો મોતી ચણવાન જા મોર જાજે ઉબામણે દેશ મોરલા જાજે આથમણે દે વર તું એ જાજે રે વેવાયુને માંડવે હોરા વર તું એ જાજે રે વેવાયુને માંડવે હોરા केड़े कटारी अलबेली लाडियों में हालार शेर जाता ई हालार शेर ना आठी लईने लाडी तारे मोल आव्या बार केड़े कटारी अलबेली लाडियों में सूरत शेर जाता ये सूरत शेर ना सोना लईने लाडी तारे मोल आव्या सूरत शेर ना सोना लईने लाडी तारे मोल आव्या बाग में राणू ना जा ए राणू ना जाड़ो जो एवी राणू ए बाकी ने जामुड़ा लड़ी लड़ी जा राणू ए बाकी ने जामुड़ा लड़ी 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 जा કન્યા પધરાવાનો સમય થયો છે તો કન્યા પધરાવો સાવધાન હરિસ્તંભી જાવ માંડવાની હેઠ
ઉતાવર સિદ્ધને કરો છો એ સંભી જાવ માંડવડા હે ઉતાવર સિદ્ધને કરો છો એ હજુયો મારા બેન તો શણગાર સજે છે હજુયો મારા બેન તો શણગાર સજે છે શણગાર સજનતા લાગવા ઉતાવર સિદ્ધને કરો છો શણગાર સજનતા લાગવા ઉતાવર સિદ્ધને કરો છો સિદ્ધને કરો છો હલો જય નકલંગ ધાણી રામા મંડળ પીપળી રમતા રમતા એમ કહેવાય કે અત્યારે બેનબા સગુણાના લગ્ન સુધી પહોંચ્યા હોય જેટલો જ આ પરિવારના આંગણે રમેશભાઈના આંગણે જ્યારે રામાપીરના પાઠ પુરાણા હોય આ મયુરભાઈને ઘણા ટાઈમ થયા એવું હતું મેહુલભાઈને એને કે અમારી ઘરે રામદેવ પીરનો પાઠ થાય ખરેખર શ્રદ્ધા એવી છે તેમની ઘરે આ બીજી વાર અહીંયા પાઠ થયો જૂના ગામમાં પણ રામાપીરનો પાઠ થઈ ગયો કારણ કે જેને ભગવાન પ્રત્યે અતિ લાગણી હોય પ્રેમ હોય તો એને આવાના આવા ફળ મળતા રહે અને આજે જે કાર્યક્રમ છે લાડલી ફાઉન્ડેશન દ્વારા જે દીકરીના લગ્ન કરી દેવામાં આવે છે ખરેખર અતિશય આનંદની વાત કહેવાય સાહેબ કે જે નોંધારી દીકરી હોય જેને જીવનમાં કોઈ પણ જાતનો છાંયો ન હોય અને એનો જ્યારે મા બાપ બની અને દીકરીને જે કર્યાવર જોતો હોય તે આ લોકો આપે છે બોલો મેં તો એના ઘણા વિડિયા જોયા ખરેખર અતિશય સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે આ લોકો અને એમાં અમને રમવાનો ચાન્સ મળ્યો અમારા પણ ભાગ્ય સારા કહેવાય કે આવો લાવો અમને પણ મળ્યો પણ ખરેખર ભાઈ દીકરી એ પાત્ર જીવનમાં બહુ અનમોલ વસ્તુ છે સાહેબ કારણ કે દીકરીને તો લક્ષ્મીનો અવતાર કીધો છે હે દીકરી ત્રણ ગુણને તારે છે સાહેબ માવતરને જે દીકરી મોટી થઈ હોય અને સાસરે જાય ત્યાં પણ પારકાને પોતાના કરે છે અને એવી દીકરીઓને આ લાડલી ફાઉન્ડેશન દ્વારા સાથ સહકાર આપવામાં આવ્યું છે કારણ કે વાત કરતા મારું હૈયું એટલા માટે ભરાઈ જાય છે દીકરીની જ્યારે વાત આવે દીકરી બધા મા બાપને વાલી જ હોય લાડલી જ હોય સાહેબ મારી એટલા માટે વાત કરી છે સાહેબ કે હું એક પાણીની બોટલ હાલું છું તમે બધા જાણો છો કે હમણાં 12મા નું રિઝલ્ટ આવ્યું મારી દીકરીએ 12માં 99 પોઈન્ટ પીઆર મેળવ્યા સાહેબ કારણ કે દીકરી એક એવી વસ્તુ છે સાહેબ મેં એની પાછળ 1 રૂપિયો નથી ખર્ચો કર્યો સરકારી શાળામાં ભણતી હતી સાહેબ અને એવી તો આપણા મોરબી જિલ્લામાં કઈક દીકરીઓ છે સાહેબ કઈક દીકરા છે કે જેને 99 પોઈન્ટ મેળવ્યા અને મોરબી જિલ્લાનું આ ચોથા વર્ષથી સતત પ્રથમ પરિણામ આવી રહ્યું છે આવા દીકરીઓ જ્યારે સાહેબ આપણા આવા કાર્ય થતા હોય અને મારે આ એટલા માટે વાત કરવી પડી સાહેબ કે દીકરી જીવનમાં શું વસ્તુ છે સાહેબ અને બાપને કેટલો ટેકો આપે છે સાહેબ મારી દીકરીએ ટકા લીધા એનો કોઈ પાવર નથી કરતો સાહેબ પણ હવે જે હું વાત કહું તમે ધ્યાનથી સાંભળો કે સાહેબ હમણાં હું પછી આને ભણાવવા માટે હું ગરીબ બાપ ભાઈ હવે મારે એને આગળ ભણાવી દો પૈસાનો ખર્ચો થાય મને ઘણા મિત્રોએ સાથ સહકાર દીધો નથી દીધો એમ નહીં મને એમ કીધું બોલો જીતુભાઈ તમારી દીકરીને આગળ ભણાવજો તમારે જરૂર હોય તો બોલજો ક્યાંય તમારે એડમિશન લેવું હોય તો મને કહીજો મને ઘણા મિત્રો ઓળખે છે પણ સાહેબ મેં મારી દીકરીને કીધું કે બેટા તું અત્યારે લખી તો સાહેબ મારા ભેગીનો નથી એના નાના નાની જે રહેતી હતી અને એ દીકરી નાના નાનીનું ઘરના કામ કરતી જતી હતી એની હારે પ્રેમથી રહેતી હતી 12 ધોરણ લગી નાના નાનીએ ભણાવી અને એટલા ટકા લીધા સાહેબ અને હવે જ મારી ફરજ આવે છે તો મેં મારી દીકરીને કીધું કે બેટા બોલ હવે તારે ભણવા માટે શું કરવાનું છે મને કે પપ્પા આપણે અમદાવાદ જાય સરકારી સ્કૂલમાં એડમિશન લઈ લઈએ અને સરકારી સ્કૂલમાં સારા ટકા હતા એડમિશન પણ મળી ગયું હવે એને જમવા માટે ખર્ચો તો કરવો પડે ને સાહેબ લોજિંગ રાખવી પડે હોસ્ટેલ રાખવી પડે મેં દીકરીને કીધું કે બોલ બેટા હવે તારે ભણવાનું થઈ ગયું તો તારે હવે જે કઈ કેટલો ખર્ચો થાય છે એ બોલ સાહેબ બહુ મજાની વાત છે અત્યારના છોકરાઓને સમજવા જેવી વાત છે કે એ દીકરીએ મને ત્યારે કીધું કે પપ્પા મારી વાત સાંભળો તમે ચિંતા કરો માં મને ખબર હતી કે મારો બાપ પાણીની બોટલ આલે છે એનાથી રૂપિયા મને ભણાવવા માટે ભેગા નહીં થાય બાપ જ્યારે હું 5મું ભણતી હતી ત્યારથી આપણી ઘરે જે કઈ મહેમાન મળી આવ્યા કોઈ 100 રૂપિયા આવ્યા કોઈ 200 રૂપિયા આવ્યા અરે મારા નિશાળમાં જે કઈ ફી આવતી હતી પપ્પા
પપ્પા એ બધાય એ ભેગા કર્યા છે બેગમાં મૂકા છે અરે પપ્પા અમે રાજ્ય કક્ષાએ ભાગ લીધો તો જિલ્લા કક્ષાએ ભાગ લીધો તો અને જે કાંઈ મને ઇનામ મળ્યું છે પપ્પા એની રકમ આજ મારી પાસે બેંકના ખાતામાં 2 લાખ પડી છે ધન્યવાદ છે આવી દીકરીને સાહેબ કે બાપને આજે સાથ સહકાર આવો દે તો આવી દીકરીના જ્યારે કોક બાવણા પડશે હાથ ચાલશે સાહેબ આ લાડલી ફાઉન્ડેશન વાળા એ દીકરીઓને પરણાવશે સાહેબ ધન્યવાદ કહેવાય એ દીકરીનો 3 ગુણને તારશે તો અત્યારે બેનબા સગુણાના લગ્ન થયા છે ને પેલા મંગળની શરૂઆત એ પેલા પેલા મંગળિયા વરતાય રે પેલે મંગળ સેનાતે દાન દેવાય રે પેલા મંગળ ભૂમિના દાન દેવાય રે દાન દેશે સભા મંડપના ભાયો રે એવી રીતે પેલા મંગળ પૂરા થાય રે દીધા દાન વૈકુંઠમાં વંતાય રે એવી રીતે પેલા મંગળ પૂરા થાય રે હે મારે આંગણ યાસો પાલવના ઝાડ હે બગલા બેસી ગયા રે લો હે મારે આંગણ યાસો એ બગલા બેસી ગયા રે લો એ દાદા મોરા જોયા ન જોયા પરદેશ એ દીકરી દય દીધા રે લો એ સગુણા બેન આવો ના કરી અફસોસ એ લેખ તારા લય ગયા રે લોલા એ માળ મારા આવો ના કરી અફસોસ એ લેખ તારા લય મારે આંગણ યાસો પાલવના દાડ હે બગલા બેસી ગયા રે લોલા હે મામા મારા જોયા ન જોયા પરદેશ હે ભાણે જ દય દીધા રે લોલા એ ભાણે જ આવો ન કરી અફસોસ એ લેખ તારા લય ગયા રે લો એ લેખ તારા લય ગયા રે લો સગુણાબેનના લગ્નમાં બીજા મંગળની શરૂઆત થઈ છે સાહેબ આ લાડલી ચેરિટેબલ ટ્રસ્ટ મોરબી એમના પ્રમુખ છે જયભાઈ અને એમના સભ્યો છે દીક્ષિતભાઈ જતીશભાઈ મોનેકભાઈ મયુરભાઈ સુમિતભાઈ સાવનભાઈ અત્યારે ટોટલ 150 છોકરા અને 125 છોકરીઓની એમની પાસે ટીમ છે સાહેબ ધન્યવાદ છે આ બધા સેવાભાવી માણસોને કે આવા સેવાકીય કાર્ય કરી રહ્યા છે અત્યારે બેનબા સગુણાના બીજા મંગળની શરૂઆત એ બીજા બીજા મંગળિયા વરતાય રે બીજે મંગળ સેનાતે દાન દેવાય રે બીજા મંગળ સોનાના દાન દેવાય રે દાન દેશે સભા મંડપના ભાયો રે લાવ લેશે રામા
પીર માંડળીના ભાઈઓ રે એ દીધા દાન વૈકુંઠમાં વંચાય રે એવી રીતે બીજા મંગળ પૂરા થાય રે ये जीवना राते वनमा ये जीमी डोल जा जा ये जीवी डोर परणी जाड़वा बाळ कुमारा એવા મીંઢોડ પરણે ને ઝાડવા બાળ કુંવારા ये जी हूँ रे तामने पूछूं मारा बेटा रे सगुणा ये जी आवड़ा तेला तमने પિતાએ એ લડાવ્યા લાડ અમને માતાએ લડાવ્યા આવડા તે લાડ અમને એણે લડાવ્યા ये जीवन रात वनमा मीडो जा ये जीवी डोर परणे जाड़वा बाळ कुमारा સગુણા બેનના લગ્નમાં ત્રીજા મંગળની શરૂઆત એ ત્રીજા મંગળિયા વરતાય રે એ ત્રીજે મંગળ સેનાતે દાન દેવાય રે ત્રીજા મંગળ ગાયોના દાન દેવાય રે એ દાન દેશે સભા મંડપના ભાયો રે લાવ લેશે રામા પીર મંડળીના ભાઈઓ રે એ દીધા દાન વૈકુંઠમાં વંચાય રે એવી રીતે ત્રીજા મંગળ પૂરા થાય રે લા 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 ला 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 मेरे सपनों को झुलाया सारी रात डोरी ये खींचे डोरी बनने की तूने मोरी मेरे सपनों को झुलाया सारी रात बड़े नींदिया तेरी चोरी बड़े बगिया तेरी छोड़ी बस इतनी सी बात तो रखी जो मेरी बात मारी लाडकी ने मारी लाडकी ने मारी लाडकी
મારી લાડકડીને રાજી ખમા ગણી તુને ઘણી ખમા મારી લાડકડીને રાજી ખમા ઓ સગુણાબેનના લગ્નમાં ચોથા મંગળની શરૂઆત. એ ચોથા મંગળિયા વરતાય રે ચોથે મંગળ છે નાતે દાન દેવાય રે ચોથા મંગળ કન્યાના દાન દેવાય રે દાન દેશે સભા મંડપ ના ભાઈઓ રે દાન દેશે પોકરાણ ગઢના અજમલ રાય રે દીધા દાન વૈકુંઠમાં વંચાય રે લાવ લેશે પઢિયાર રાય ના કુંવર હે એવી રીતે ચોથા મંગળ પૂરા થાય.